આજની પાડલિયા ગામ ખાતે જે પીડિત પરિવાર છે એમના સમર્થનમાં એમના હાલ પૂછવા માટે અને એમની સાથેની સંવેદના રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામ સભાના મુખીઓ, પોલીસ પટેલો, તમામ પદાધિકારીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, જેટલા પણ લોકો અહીંયા અમને સાંભળે છે એમને મારા ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું, સૌને મારા નમન કરું છું. મારી નથી છતાં તમારી જે ઘટના મેં મીડિયા મારફતે જોઈ, સમાચારોમાં જોઈ અને મને થયું કે કઈ વાંધો નથી, મારી તબિયત નરમ હશે, તાવ હતો, શરદી હતી, ખાંસી હતી, પણ જે મારી બહેન સાથે અત્યાચાર થયા છે, જે મારા ગામના આદિવાસી લોકો પર લાઠીચાર્જ થયા છે, ત્યારે મેં નક્કી કર્યું કે પાડલિયા ગામમાં જઈને એ પરિવારને મળીશ અને આજે મેં પરિવારની વચ્ચે ઉભો છું. તમે બધા મારી સાથે આવ્યા છો ત્યારે મારી બીમારી, મારો તાવ, સાથીઓ આવીને મેં જાણ્યું અહીંયા વન અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા, પોલીસ અધિકારીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. એમણે અહીંયા આવીને લોકો સાથે સંવાદ કરવાની જગ્યાએ લોકોને ડરાવવાનું, ધમકાવવાનું એમણે એ કામ કર્યું. જે કુવામાંથી આ ગામના લોકો પાણી પીતા હતા એ કુવાને પુરાણ કરી દીધું. જ્યાં આપણે બસો બેઠા છે ત્યાં મકાઈના પાક હતા, એ પાકને પણ નાશ કરી દીધો અને વનીકરણ કરવાના નામે આ ડિસેમ્બર મહિનામાં પ્લાન્ટેશન કરવાના નામે આપણા લોકો સાથે લોકોએ ઘર્ષણ પેદા કર્યું. ગામના વડીલો, ગામના મુખીઓ, ગામના યુવાનોએ વાત કરી, એમની સામે બંધારણની વાત કરી. એમણે જે સુપ્રીમ કોર્ટે આપ્યો, સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा. ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે. અનુસૂચિ 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો. હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓએ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે. ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે. આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો. ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો. આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો. ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે. અમારા આદિવાસી લોકોને તમે છંછેડશો, અમે સંવિધાનને હવે સંવાદ સાઈડ પર મૂકીશું. એ દિવસે અહીંયા આર પારની લડાઈઓ થવાની છે. આદિવાસી સમાજ લડાઈમાં અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે.
ભગવાન બિરસા મુંડા લડ્યા છે, તાત્યા નાયક લડ્યા છે, ખાત્યા નાયક લડ્યા છે, જલકારી બાઈ લડી છે, મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોજો, અમારા પંજાબ ભીલ લડ્યા છે। ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ, દેશની આઝાદીમાં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી। દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજે પરસેવો આપ્યો છે, લોહી આપ્યું છે। દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે, કોરિડોરની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે, નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે, એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે। જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે। આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો। તે દિવસે અમે તીરકામઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલાપાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે આવનારા દિવસો। એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા, અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ 2 ટકના રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે, અમારા બાળકોના શિક્ષણ માટે, શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે, સારી શાળા માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, જંગલની જમીન માટે આંદોલન કરવું પડે, અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે, મારી 2 દીકરીઓ માટે આંદોલન કરવું પડે। ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આ તમારી મનુવાદી સરકાર, આ તમારી સામંતશાહી સરકાર, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। સરકારને અમે કહેવા માંગીએ છીએ, હવે અમારો સમાજ લડેંગે, જીतेंगे, जिंदाबाद, मुर्दाबाद, आगे बढ़ो, हाय सरकार, हाय हाय। आवेदन निवेदन હવે અમે કરવા માંગતા નથી। તમે પડાલ ગામ, આડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે, જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર એસપી કચેરીમાં જવાનું